ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને રાજ્યના તમામ મહત્વના સ્થળો પર ચાપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દ્વારકા ખાતે નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાઈ જળસીમા પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો, તો પોલીસ તંત્ર દ્વારા જગત મંદિર અને આસપાસના મહત્વના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। દ્વારકાધીશના દર્શન માટે દર્શનાર્થીઓએ પણ કોઈ પણ જાતના ડર વગર લોકો દ્વારકા પહોંચી રહ્યા છે। ત્યારે આ દ્વારકાથી એક દ્રશ્ય સામે આવી રહ્યા છે તણાવને લઈને રાજ્યના આ મહત્વના સમાચાર। એક તરફ આ તણાવ ચાલી રહ્યો છે, બીજી તરફ લોકોમાં બિલકુલ ડર કે ભયનો માહોલ નથી। હા, લોકો સતર્ક છે, પરંતુ ડર કે ભયનો માહોલ બિલકુલ નથી। દ્વારકા ખાતે નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા સતત દરિયાઈ જળસીમા પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લોકોના બખ્તર બની અને તમામ સેના ઉભી છે। ત્યારે જગત મંદિર, દ્વારકા આસપાસના મહત્વના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। દ્વારકાધીશના દર્શન માટે દર્શનાર્થીઓ પણ કોઈ પણ જાતના ડર વગર દ્વારકા પહોંચી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ત્યાંના પણ સામે આવ્યા છે। દ્વારકા ખાતે સુરક્ષા દળો કે જેમના દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે દર્શનાર્થીઓ દર્શન કરી શકે। ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને એરફોર્સ એકદમ રેડી છે। ગઈકાલે જે હુમલો કર્યો એ એક જડબાતોડ જવાબ હતો આતંકવાદના। આપણી જે S-400 મિસાઇલ સિસ્ટમ, ઈગલા S, આપણું ભાર્ગવાસ્ત્ર, પિનાક અને આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ એ બધા રેડી જ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે। એટલે આપણે એક ભારતીય તરીકે યુનાઇટ રહેવું પડશે। આપણે સેફ જ છીએ અને કોઈ પણ પ્રકારની પેનિક કરવાની જરૂર નથી। અમે દ્વારકામાં પરમ દિવસથી આવ્યા છીએ, એકદમ શાંતિથી અમે દ્વારકાધીશજીના ચરણે દર્શન કર્યા, શીશ ઝુકાવ્યું। પણ બધા એવું કહેતા હતા કે સેફટી નહીં રહે, દ્વારકામાં પણ હુમલો થઈ શકે છે, પણ જોવા જઈએ તો આપણું ભારત આટલું પાવરફુલ છે અને એ પાકિસ્તાનને પણ જવાબ આપવા માટે રેડી છે। અને પાકિસ્તાનના ગમે તે એટેક થાય, ગમે તે હુમલો થાય, અત્યાર સુધી આપણા ભારતને તકલીફ પડી નથી ને આગળ પણ પડશે નહીં। અને જેટલા પણ હુમલા થયા છે એ લોકોના હવાઈમાં જ આપણા સૈનિકો, આપણી સેનાઓ આટલા પાવરફુલ રીતે જવાબ આપે છે કે એવું લાગે છે કે આપણું ભારત તો આઝાદ જ છે ને આઝાદ જ રહેવાનું। અમારી છાતી એક એક ગોળીએ ફૂલે છે કે આ જે જવાબી કાર્યવાહી થઈ છે એની સાથે અમારો હોંસલો બુલંદ થાય છે કે જે કઈ થાય છે, જે એના જવાબ મળે છે ભારતીય સેના તરફથી, એમાં અમને ખુશી થાય છે। તો લોકો એવા ડરાવ્યા હતા કે આવો માહોલ છે, તમે શા માટે જાવ છો, પણ અમને નરેન્દ્ર મોદી ઉપર એટલો ભરોસો છે કે અમે જ્યાં હશું ત્યાં સેફ હશું અને બધાને અમે હિંમત આપીને અહીંયા લઈને આવ્યા છીએ। અમે ટોટલ અમારી કંપનીમાંથી 50 જણા ઉપર માણસો આવ્યા છે અહીંયા। અરે બહુ સંતુષ્ટ છે કે આને જવાબ મળવો જ જોઈએ અને જે કાલે જે જવાબ આપ્યો છે બરાબરનો જવાબ આપ્યો છે અને આ જ રીતે જવાબ એને મળવો જોઈએ। અને સેલ્યુટ છે આપણી સેનાને કે એને આ જવાબી કાર્યવાહી કરીને આવી જ રીતે એને જવાબ આપવો જોઈએ। આતંકવાદ સામેની લડાઈમાં ગઈ રાત્રે ભારતે પાકિસ્તાન ઉપર જવાબી કાર્યવાહી કરી અને સમગ્ર પાકિસ્તાનની સાથે સાથે દુનિયા પણ સ્તબ્ધ રહી ગઈ છે કે હવે નવું ભારત આતંકવાદને સાખી લેવામાં નથી। અત્યારે આપણે દ્વારકા ખાતે ઉપસ્થિત છીએ। આપ જોઈ શકો છો કે દ્વારકા ખાતે દરિયાઈ સુરક્ષાને લોખંડી કરી દેવામાં આવી છે। કોસ્ટગાર્ડ, નેવી અને આર્મી, એરફોર્સની તમામ જે પાંખો છે તેને સુસજ્જ કરી દેવામાં આવી છે। દ્વારકામાં ખાસ કરી અને બેટ દ્વારકા, ઓખા અને દ્વારકા ઉપર પાકિસ્તાને હુમલાના નિષ્ફળ પ્રયાસો કર્યા છે, ત્યારે તંત્રએ પોતાની સતર્કતાના ભાગરૂપે અહીં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। એ સિવાય દ્વારકાધીશ જગત મંદિર છે કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે, તો ત્યાંની વ્યવસ્થા પણ લોખંડી કરી દેવામાં આવી છે। અને ભારતે પાકિસ્તાનની સાથે સાથે સમગ્ર દેશ અને દુનિયાને એક સંદેશ આપ્યો છે કે હવે આજનો નવો ભારત છે જે કોઈ પણ કિંમતે આતંકવાદી પ્રવૃત્તિઓને સાખી નહીં લે અને જો કોઈ આવી પ્રવૃત્તિ કરશે તો ઘરમાં ઘૂસીને પણ જવાબ આપવામાં આવશે। અશોક માણેક, BTV ન્યૂઝ, દ્વારકા। તો દેશભરમાં અભેદ્ય સુરક્ષા રાખી દેવામાં આવી છે। આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। દેશના અલગ અલગ 32 જેટલા એરપોર્ટ કે જેને 15
મે સુધી બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. 15 મે સુધી બંધ રહેશે. સુરક્ષાને ધ્યાને રાખી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ, શ્રીનગર, જોધપુર, લેહ આ તમામ એરપોર્ટ 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાને રાખી સાથે અંબાલા, અમૃતસર, ભુજ અને બિકાનેર આ તમામ એરપોર્ટ બંધ છે. આગામી તારીખ 15 આપવામાં આવી છે. પઠાણકોટ, પટિયાલા, ભુજ, રાજકોટ એરપોર્ટ પણ બંધ છે. ત્યારે ગુજરાતના ભુજ અને રાજકોટ કે જેને બંધ કરી દેવામાં આવ્યા છે. દેશના 32 જેટલા એરપોર્ટ કે જેને 15 મે સુધી સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે, જેમાં જમ્મુથી લઈ લેહ સુધી. આ સાથે ગુજરાતની જો વાત કરવામાં આવે તો રાજકોટ અને કચ્છ આ બંને કે જેને બંધ રાખવામાં આવ્યા છે. જમ્મુ અને શ્રીનગર, જોધપુર તથા લેહ આ એરપોર્ટ બંધ છે. ત્યારે અંબાલા, અમૃતસર, ભુજ અને બિકાનેર એરપોર્ટ પણ બંધ છે. આ તમામને આગામી તારીખ 15 સુધી બંધ રાખવામાં આવ્યા. પઠાણકોટ, પટિયાલા, ભુજ જેને બંધ રાખવામાં આવ્યા છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું. સંરક્ષણ મંત્રીએ સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખની સાથે બેઠક યોજી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કે જેમની આ બેઠકમાં સીડીએસ અનિલ ચૌહાણે સંરક્ષણ મંત્રીને તમામ જાણકારી આપી. પરિસ્થિતિ શું છે, શું પગલાં, આગામી સ્થિતિને પહોંચી વળવા માટેની શું રણનીતિ, તમામ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરેક પ્રકારના ખતરા અને સ્થિતિ પર નજર છે. આ એ ફોટો પણ સામે આવ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ત્રણેય પાંખના વડા પાકિસ્તાનના હુમલા પર હાલ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એન્ટી ડ્રોન સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગળની રણનીતિ શું હોઈ શકે, લોકોની સુરક્ષા શું હોઈ શકે, જેને લઈ માહિતી આપવામાં આવી. સંરક્ષણ મંત્રીએ સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખ કે જેમની સાથે આ બેઠક યોજી. રાજનાથસિંહની આ બેઠક અને એ ફોટો પણ સામે આવ્યા છે. બેઠકમાં સીડીએસ અનિલ ચૌહાણ કે જેમણે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને તમામ માહિતી આપી છે. દરેક પ્રકારના દેશ પર આવતા ખતરા અને ખતરાને કેવી રીતે જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે, તમામ પરિસ્થિતિ કે જેના પર આ માહિતી આપવામાં આવી રહી છે. પાકિસ્તાનના હુમલા વિરુદ્ધ ભારતીય સેના સજ્જ છે. ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે અને સાથે લોકોની સુરક્ષાને લઈને પણ આ બેઠકમાં ચર્ચા. વરસાદ સારો હોય તો ખુશીઓ લાવે છે, ન હોય તો આંસુ.